સંબંધોમાં સુખ છે. સંબંધોમાં ભાવપૂર્ણતાથી જ નિરંતર સુખમાં રહી શકાય એવું સૂચનામાં સાંભળ્યું છે. હવે એ કેવી રીતે? એ તરફ જવાની યાત્રામાં જ પૂછે છે. એટલે જ પૂછી રહી છું હું. પણ તો સંબંધોમાં ભાવપૂર્ણતાથી કેવી રીતે રહીએ? તો પહેલા આપણે જોઈ લઈએ 5 કોટીનો માણસ, એટલે આપણું સ્થાન આપણને દેખાઈ જાય, બરાબર. પછી આપણે જોઈએ સંબંધો 7. લક્ષ્ય તો કયું છે? મૂળભૂત લક્ષ્ય કયું? પૂર્ણતા, હે ને? તો મૂળભૂત લક્ષ્ય પૂર્ણતા. જાગૃતિ અથવા તો પૂર્ણતા, બરાબર છે. મૂળ લક્ષ્ય પૂર્ણતા. કોને પૂર્ણતા જોઈએ છે? જીવનને. એટલે આ લક્ષ્ય કોનું થઈ ગયું? આ લક્ષ્ય કોનું થઈ ગયું? જીવનનું. જીવન લક્ષ્ય. જીવન એકલું આકર્ષે કે શરીર જોશે? શરીર જોશે. એટલે જીવનની સાથે કોણ જોડાયેલું હશે? શરીર. ઠીક છે ને? તો શરીરને ટકાવવા માટે એક બીજું લક્ષ્ય હશે, આના અનુસંધાનમાં જ હશે, પણ એ પૂરક બનશે કે નહીં? તો એ કયું લક્ષ્ય થશે? શરીરને ટકાવવા માટેનું એ લક્ષ્ય શરીર લક્ષ્ય. શરીર લક્ષ્ય. એ કયું કોણ આઈડેન્ટિફાય, કોણ કહેશે? શરીર લક્ષ્ય શું? શરીરને ટકાવવા માટે શરીર લક્ષ્ય. તો શરીર લક્ષ્યમાં શું શું આવી શકે? પોષણ, સંરક્ષણ, આ શરીરને ટકાવતું તમામ બાબત, એના માટે જરૂરી સાધનો જોશે. એ સાધનો મેળવવા માટેની પ્રક્રિયા, એ શરીર લક્ષ્ય, બરાબર છે. અચ્છા, જીવન અને શરીર એકલું આ મેળવી લેશે કે પ્રકૃતિ સાથે રહેશે? પ્રકૃતિ સાથે રહેશે, એટલે સહઅસ્તિત્વ. એટલે અહીંયા કોનું સહઅસ્તિત્વ? શરીર અને જીવનનું. એટલે કોણ થઈ ગયું? માનવ. તો માનવના આધારે કયું લક્ષ્ય બન્યું? માનવ લક્ષ્ય, સહઅસ્તિત્વ. આને પૂર્ણ થવું, એને આના વગર ન હાલે, એટલે આઈ જોહે. આને ટકાવવાના અર્થમાં મારે જે કરવું પડશે એ કરવું જ પડે. એમાં હું બીજા ઉપર નિર્ભર રહું એ મને ગમશે? એ હોશિયાળાપણું ગણાય. તો એમાં હું સક્ષમ થાવ. શું થયું? આમ ફેરવ્યું? પેલું પાણી ભર્યું? ભરાઈ ગયું ઠેકા. હા, આ ફેરવો હોય ફેરવો તમારી રીતે. હા, શરીર લક્ષ્ય અને શરીર, જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ કોણ? માનવ. એટલે સહઅસ્તિત્વ સ્વરૂપે એ બે ભેગું હશે. તો એ માનવ લક્ષ્ય. માનવ લક્ષ્યમાં કઈ વસ્તુ? એટલે અહીંયા લઈએ કારકિર્દી. કારકિર્દી. અને માનવ લક્ષ્યમાં સ્વયંમાં વિશ્વાસ, પછી પરિવારમાં સમૃદ્ધિ, પછી સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. ઠીક છે ને? આ ત્રણેયના અર્થમાં સંબંધને સમજવાનો. આ ત્રણેયના અર્થમાં જીવન છું, હું જીવન છું, શરીર સાથે છું ત્યારે હું માનવ છું, અશરીર પણ હું છું જ, પણ અશરીર છે, શરીર વગરની સ્થિતિમાં હું કંઈ પામી શકીશ? તો કે નહીં. એટલે મારે કંઈ પામવું છે. મારે પામવું છે મતલબ જીવનને પામવું છે, તો એને શરીર ધારણ
કરવું જ પડશે, તો શરીર પણ મારી આવશ્યકતા છે. શરીર ધારણ કરીશ એટલે પ્રકૃતિ જોશે કે નહીં જોઈએ? પ્રકૃતિ જોશે જ. પ્રકૃતિ પ્રદૂષિત જોશે કે શુદ્ધ? શુદ્ધ જોશે. તો એ પણ મારી જ જવાબદારી છે કે નહીં? એટલે એ અર્થમાં આપણે આગળ ચાલીએ. ઠીક છે ને? આ અર્થમાં હવે માનવ 5 કોટીમાં છે. 5 કોટીનો માનવ, હે ને? તો એમાં પહેલા લઈએ શ્રેણી. પછી તો કે પ્રકાર. જેવા પ્રકારનો હશે એ પ્રમાણે એની દ્રષ્ટિ હશે. જેવી દ્રષ્ટિ હશે એવો એનો સ્વભાવ હશે, હે? જેવી દ્રષ્ટિ હશે એવો એનો સ્વભાવ હશે. તો જેવો સ્વભાવ હશે એવા જ એ વિષયો ભોગવશે. એટલે એના વિષય પણ ફિક્સ હશે. તો કઈ ઉમેરવું પડશે તો પાછા આપણે જોશું. અત્યારે આના અનુસંધાનમાં આપણે હાલી જઈએ. અસહમત થવાનો પ્રયત્ન કરવો. કોઈ જગ્યાએ અસહમત થવાનો પ્રયત્ન કરવો કે આમાં આમ ન હોય, એવો ટ્રાય કરવાની છે. ઠીક છે? તો માનવ 5 પ્રકારનો, 5 કોટી મતલબ 5 પ્રકારનો. પશુ માનવ, રાક્ષસ માનવ, માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. તો 5 કોટીનો માણસ એટલે 5 એના પ્રકાર. જેવી એની ચેતના. ઓકે, તો અહીંયા ઉમેરાય વિષયની હારે હારે ચેતના. તો પશુ માનવ અને રાક્ષસ માનવ એ બંને અમાનવીય શ્રેણી છે. કેવી છે? અમાનવીયતા. એ માનવ નથી, અમાનવીયતા છે. એની દ્રષ્ટિ આપણે કહીએ એટલે વૃત્તિ. દ્રષ્ટિ કઈ હશે? પ્રિય હિત લાભની કે ન્યાય ધર્મ સત્યની? હા, તમને જ ખબર પડવા માંડી. એટલે દ્રષ્ટિ હશે પ્રિય, હિત અને લાભની. એ બધે જ કઈ દ્રષ્ટિથી જોશે? મારું પ્રિય શું, મારું હિત શું, મારો લાભ શું. ઠીક છે ને? એટલે એના સ્વભાવમાં શું હશે ખબર છે? દીનતા, હીનતા અને ક્રૂરતા. એમાં દીનતા પ્રધાન હશે, ઓશિયાળો. પશુ માનવ એટલે બીજા, આવો અજયભાઈ, પશુ માનવ એટલે બીજાના આધીન થઈને જીવનારો, બીજાના સરેન્ડર જીવે. આ બેમાં ફરક શું? આ માની લેશે, જાણી નહીં લે. આ શું કરશે? માની લેશે. આ પશુનો સ્વભાવ છે માની લેવું. એ કૂતરું, ભેંસ, ગાય એને આપણે મનાવી લઈએ કે નહીં દંડો લઈને? એ પ્રશ્ન કરે કે આવું હું કામ કરો છો, માણસ જેવા થાવ, એવું કંઈ કહે કોઈ દિવસ? નહીં. માનવ છે ક્યારેક કે માણસ જેવા થાવ, આ બરાબર નથી લાગતું મને. ન્યાયની અપેક્ષા છે. ભેંસ ગાયમાં ન્યાયની અપેક્ષા નથી. વાત પહોંચે છે ને? એટલે
પશુ માનવ છે એની દ્રષ્ટિ પ્રિય હિત લાભ આધારિત હશે. એને જ્યાં લાભ મળશે, હિત હશે, ત્યાં એ દોડી દોડીને જશે અને ન્યાય દીનતાયુક્ત વ્યક્ત થશે. આ વાત પકડાય છે? દીનતાથી વ્યક્ત થશે. તમારી પાસે એ થોડુંક મને આપી દો નહીં, હે ને? એ સીધી રીતે નહીં કહે, પણ એનામાં એ દીનતા હશે, દેખાશે. તો દીનતા પ્રધાન છે. ક્યારેક ક્યારેક એ કેવો બની જશે? પ્રિય હિત લાભના આધારે કેવો બની જશે? હીન. હીન એટલે ખ્યાલ આવે ને? હીન પ્રવૃત્તિ કરવી, ઈ ક્રૂરતામાં આવશે. હિંસક બની જવું એ આમાં છેતરપિંડી, અપ્રામાણિકતા એવા ગુણોથી વ્યક્ત થશે. અને આ તો એક્સ્ટ્રીમ લેવલે, કોઈને મારવો પડશે તો મારી નાખશે, એ ભાગ પણ એમાં હશે. ઠીક છે ને? તો પશુ આ જ અવસ્થામાં જોવા મળે કે નહીં? એક ડાઘ્યો કૂતરો હોય, એની હારે નાનો બીજું કૂતરું હોય તો આ સ્વભાવ જોવા મળે કે ન મળે? એક દીનતામાં હોય, એક ક્રૂરતામાં હોય. પેલું ગલુડિયું આમ વિચારું કરતું હોય, એ શું કામ એવું કરે છે? મને નુકસાન ન પહોંચાડે એ રીતે સરેન્ડર થાય છે. વાત પહોંચે છે? એવું જ અહીંયા દેખાશે. ઠીક છે ને? એટલે જે સત્તા પર હશે ને એની હારે હું રહું, જેથી મારી સુરક્ષા થઈ જાય, એવી રીતે એ વર્ત છે, એની સાથે એ થઈ જશે. તો દીનતા પ્રધાન, હીનતા અને ક્રૂરતા એ એનો સ્વભાવ. વિષય ઇન્દ્રિય આધારિત હશે કે હે? ઇન્દ્રિય આધારિત ચાલશે કે? તો કે ઇન્દ્રિયો આધારિત. વિષયમાં આહાર, નિંદ્રા, ભય, પ્રજનન. આના આધારિત જ ડ્રીવન હશે ને? આ સિવાય બીજું કઈ નહીં વિચારે. આ ભાગમાં એ અટકેલ હશે. એટલે વિષય 4 એ વિષયમાં એ હશે. બરાબર છે? આ ચેતના કઈ ચેતના કહેવાય? આવું કોણ જીવે? પશુ. એટલે એની ચેતના કઈ હશે? જીવ ચેતના અથવા પશુ ચેતના. જીવ ચેતના એટલે જીવ એટલે પશુ પક્ષી. આટલું બરાબર પચે છે? ક્લિયર? વાત પહોંચે છે? મૂળભૂત શું? માની લેવું, જાણવું નહીં. માની લીધેલું હોય એટલે તમને કોઈ ભ્રમમાં નાખીને પણ મનાવી લેવું બને કે ન બને? બને. ભૂવા આ તે વગેરે ડરાવીને આપણને મનાવી લે. આવું થાય છે ને? આવું થાય છે. અને આપણે એમાં ડરીને એ માની લઈએ. કોઈ ચમત્કાર કરીને મનાવી લે. ઠીક છે ને? તો માની લેવું એ પશુનો ગુણ છે. આવો વ્યક્તિ પ્રિય હિત લાભ આધારિત જ ચાલતો હશે. એમાં સ્વભાવ દીનતા પ્રધાન હશે. ગરીબાઈ હશે બિચારામાં, બિચારાપણું હશે. અને ક્યારેક ક્યારેક એ પણ એનાથી નાનું દીન મળે તો ન્યાય એ હીન હશે. આહાર, નિંદ્રા, ભય, પ્રજનન એ વિષયમાં જે કામ કરશે, એ રળવા જશે એ આ માટે, ફરવા જશે એ આ માટે, તમામ જગ્યાએ આ વિષય આધારિત જ એનું કારોબાર ચાલશે. પહોંચે છે વાત? અને એની ચેતના જીવ ચેતના કહેવાય. બીજું તો કે રાક્ષસ માનવ, એ પણ શેમાં ચાલતો હોય? પ્રિય હિત લાભ. ઠીક છે ને? હીનતા પ્રધાન અથવા તો ક્રૂરતા પ્રધાન. હીનતા, ક્રૂરતા પ્રધાન. ક્રૂરતા પ્રધાન
દીનતા, હીનતા. હું કહું એમ કરો, શામ દામ દંડ ભેદ, ત્યાં સુધી એ જશે. ખૂન ખરાબામાં પણ નિસંકોચ એ કરી નાખશે અને એક ખૂન કરીને બીજાને ડરાવીને બધાને તાબે કરવાનો પ્રયત્ન કરશે. ક્રૂરતા પ્રધાન રૂપ એ વ્યક્તિમાં સ્વભાવ હશે અને એમાંય દીનતા હીનતા તો હશે જ, કેમ કે એનાથી વધારે ક્રૂર હશે ન્યાય કેવો, એટલે લેવલ ટુ લેવલ ચાલશે. આ વ્યક્તિ પણ આહાર, નિંદ્રા, ભય, પ્રજનન એ વિષયમાં રાચતો હશે. આની ચેતના કેવી? સ્વાભાવિક રીતે કઈ ચેતના લખું, માનવ ચેતના કે જીવ ચેતના? જીવ ચેતના. આ હું કહું એટલે આવું હોય કે આવું જ હોય અસ્તિત્વગત રીતે? આ દર્શન કહે છે એટલે આવું છે કે આવું જ હોય? આવું જ હોય એટલે દર્શન કહે છે. આ નાગરાજજી કહે છે એટલે આવું હોય છે કે આવું હોય છે એટલે નાગરાજજીએ કીધું? આવું છે એટલે એણે કીધું. વાત પહોંચે છે ને? એટલે આ અમાનવીયતા છે. તો આપણે અત્યાર સુધી શું કર્યું? ગુસ્સો, ઈર્ષા, હિંસા એને માનવ સ્વભાવ તરીકે લીધો, હા કે નહીં? ભાઈ માણસનો સ્વભાવ છે ક્યારેક હિંસા કરે, એવું કહીએ કે નહીં? એ માનવીય સ્વભાવ નથી, અમાનવીય સ્વભાવ છે. તો શબ્દમાં ભેદ છે કે નહીં? શબ્દમાં ભેદ છે એવો જ વાસ્તવિકતામાં ભેદ છે કે નહીં? વાસ્તવિકતામાં ભેદ છે. બેયના અંદર બહુ લાંબો ડિફરન્સ છે. તો હું જ્યારે કોઈ મંચ ઉપરથી કે કોઈ સ્થાન પરથી લોકો અનેક મને સાંભળે છે ત્યારે હું એમ કહું કે તો સ્વભાવગત રીતે ક્યારેક એવું થાય, માણસનો એ સ્વભાવ છે, એ ખૂન કરી નાખે. તો એ માનવીય સ્વભાવ છે? નહીં, એ અમાનવીય સ્વભાવ છે. એ માણસ નથી. શરીરથી માણસ છે, ચેતનાથી પશુ ચેતના છે એમાં, હે? તો શરીરથી માણસ થઈ જવાય એટલે માણસ થઈ ગયા એવું છે કે મૂળભૂત ચેતના છે? મૂળભૂત તો ચેતના જીવન જ કામ કરશે ને. મૂળભૂત તો કોણ કામ કરે છે? શરીર પ્લસ જીવન. તો નિર્ણય લેનારું કોણ છે? નિર્ણય લેનારું તો જીવન છે. જીવનની ચેતના વિકસી નથી, શરીર ઊંચું ધારણ થઈ ગયું. એટલે આ શરીરથી તો વધારે હિંસા થઈ શકે. એક પશુ વધુમાં વધુ કેટલી હિંસા કરી શકે? તો કે લિમિટેડ. એક અમાનવીયતા ધરાવતો રાક્ષસ માનવ કેટલી હિંસા કરી શકે? અનલિમિટેડ. એની કોઈ લિમિટ જ નથી. આખા ધરતીને ઉડાવી શકે એટલી હિંસા થઈ શકે કે નહીં? અને આજે તો આજથી વર્ષો પહેલા કહીએ તો આપણને થોડુંક એવું લાગતું ના થાય એવું. આજે તો હવે કઈ અઘરું નથી લાગતું. મિસાઇલો, અણુબોમ્બ જે રીતે બન્યા છે એ પ્રમાણે જોઈએ તો એ તરત થાય કે ભાઈ હા, એક બટન જ દબાવવાનું છે. આગળ લઈએ તો માનવ પદમાં દ્રષ્ટિ ન્યાય પ્રધાન, ધર્મ, સત્ય. હજી ધર્મની પૂરી ખબર નહીં હોય. માનવ વ્યક્તિ છે એમાં ધર્મનો પૂરો બોધ ન હોય, સત્યનો પૂરો બોધ ન હોય, પણ ન્યાય છે એનામાં પ્રધાન રૂપ આવી જાય. જીવન ક્રિયામાં જઈએ તો અહીંયા દેખાશે નહીં હે ને? પ્રિય હિત લાભના સ્થાને કઈ ક્રિયા ખુલ્લી? ન્યાય. એટલે અહીંયા ભાગ આવશે સંબંધ. સંબંધ છે એનું મહત્વ ત્યાં આવશે. સંબંધમાં એ આવી ગયો એટલે હવે શોષણ સંભવ બનશે. શોષણ કરશે કોઈનું નહીં, કેમ કે મધ્યસ્થ દર્શનમાં સૂત્ર છે. મધ્યસ્થ દર્શનનું સૂત્ર છે, સંબંધ છે તો શોષણ નથી, શોષણ છે તો સંબંધ નથી.
એટલે ત્યાં પ્રિયહિત લાભ મુદ્દો કામ નહીં કરે, ત્યાં ન્યાય પ્રધાન થઈ જશે. હે ને? એટલે ન્યાય પ્રધાન ધર્મ અને સત્યની દ્રષ્ટિ સાથે વ્યક્ત થતો હશે. સ્વભાવ કેવો? ધીરતા, વીરતા, ઉદારતા. ધીરતા આવી જશે, વીરતા આવી જશે, ઉદાર પણ થઈ જશે. ઉદાર થાય એટલે પ્રિય હિત લાભ રહેશે નહીં. એટલે ક્રોસ ચેક કરો એટલે તરત ખ્યાલ આવશે. ધીરતા, વીરતા, ઉદારતા. ધીરતા હોય એટલે હીનતા, દીનતા, ક્રૂરતા હોય નહીં. આ બેને એકબીજા હારે ન ભળે. આ હોય તો આ ન હોય, આ હોય તો આ ન હોય. વિષય પુત્રેષણા, લોકેષણા અને વિત્તેષણા. એમાં વિત્તેષણા છે. અને વિત્તેષણા, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા એ શું છે? તો કે ધન બલ કામના. ધન બલ કામનાનો મતલબ ધનનો સદુપયોગ કરીને યશ મેળવવો. ધનનો સદુપયોગ કરીને યશ મેળવવો એ વિત્તેષણા છે. વાત પહોંચે છે એક્ઝેક્ટ? કયો વિષય બદલાયો? આહાર, નિંદ્રા, ભય, પ્રજનન બદલાયું. અચ્છા, એ બદલાયું મતલબ એ નાશ થઈ જાય? નહીં, એ રહેશે. કેટલો? શરીર લક્ષના અર્થમાં રહેશે. પણ પ્રધાન રૂપમાં શું થઈ જશે? મારી પાસે વધારાનું કાંઈ છે એ લોકો માટે ઉપલબ્ધ થાય. એટલે ધન બલ કામના, ધન દ્વારા, વિત્ત દ્વારા લોકોપયોગીમાં પ્રવૃત્તિઓ તરફ એ જાય. અને એ પાછી પ્યોર સાર્થકતાના અર્થમાં. આ વાત અહીંયા પકડવી ખાસ. દાન કરીને છૂટી જવાની વાત છે આ. દાન ક્યાં કરવું? ધરતીને નુકસાન કરે એ સ્થિતિમાં દાન થાય તો? જેમ કે દાન તો આતંકવાદીઓને મળે છે કે નથી મળતું? હલો, આતંકવાદીઓને દાન મળે જ છે. એ દાનની આ વાત છે નહીં. કયા લક્ષના અર્થમાં દાન થાય? માનવ લક્ષના અર્થમાં. માનવ લક્ષ શું? દરેક વ્યક્તિ વિશ્વાસથી ભરાઈ જાય. તો ભય ફેલાવવા માટે કોઈ દાન થયું હોય તો એ દાનની આ વાત છે નહીં. સમાજમાં ભય ન ફેલાય, અભય આવે એ માટે કાંઈ કામ થઈ રહ્યું છે, ન્યા દાન થાય. પરિવારની સમૃદ્ધિ માટે કોઈ યોગદાન થઈ રહ્યું છે, ન્યા મારું વિત્ત કામે લાગે. અને સમગ્ર પ્રકૃતિના સંતુલન, સહઅસ્તિત્વના સ્વરૂપમાં કાર્યરત ક્રિયાઓમાં મારું દાન થાય. એ વિત્તેષણા થઈ. હે ને? કેમ કે ન્યાય પ્રધાન છે, એનામાં ન્યાય પ્રધાન રૂપ છે. તો એનું ધન એ જોઈ શકશે ને, કઈ જગ્યાએ ધન વપરાવાથી લોકોનું પોષણ થશે. એ દ્રષ્ટિ એનામાં આવી ગઈ હશે કે નહીં? આવી ગયું હોય એટલે દાન ક્યાં કરવું એ એને પ્યોર ખબર હશે. તો ધીરતા, વીરતા, ઉદારતા, વિષય વિત્તેષણા, કઈ ચેતના? માનવ ચેતના. તો ન્યાય પ્રધાન કામ ચાલુ થાય એટલે સંજ્ઞાનશીલતાનો દરવાજો ખુલ્યો અને ભાવાત્મક જગત સમૃદ્ધ બનશે. એટલે આ ક્રિયાઓ ચાલુ થાય એટલે માનવ ચેતના છે શરૂ થાય. ઠીક છે? પણ હજી પૂર્ણ રીતે એ સક્રિય નથી. ધર્મ અને સત્યનો પૂરો ખબર ન હોય, સતત એ આ રીતે કાર્ય કરે એટલે એમાં પરિમાર્જન થાય. અને પરિમાર્જન થાય, પરિમાર્જન થવું એટલે જે ચેતનામાં છે એનાથી ઊંચી ચેતના તરફ સંક્રાંતિ થવી. ઠીક છે ને?
તો દેવ માનવ. દેવ માનવમાં ધર્મ પ્રધાન. ધર્મ શું છે? માનવ ધર્મ શું છે? માનવ ધર્મ શું છે? સુખ. માનવ ધર્મ સુખ છે. સુખ કેટલામાં સ્થાને છે એ હમણાં જોશું. એટલે શું શું કરશું તો સુખી થશું એ હમણાં ચિત્રણ કરીએ. તો ધર્મ પ્રધાન, મારી સુખાકારી સર્વની સુખાકારીમાં સમાયેલી છે. સર્વની સુખાકારીમાં જ મારું સુખ છે. હે? એટલે ધર્મ પ્રધાન, ધર્મ પ્રધાનતા હોય, ન્યાય તો રહેશે જ કે નહીં? ધર્મ પ્રગટ થાય ને ન્યાય ન હોય એવું બને? મોટામાં નાનું સમાયેલું હોય છે. મોટામાં નાનું સમાઈ જાય. ધર્મ મોટી ચીજ છે, ધર્મ મોટી ઊંચી વાસ્તવિકતા છે, તો એમાં નાની વાસ્તવિકતા સમાઈ જશે. તો ધર્મ પ્રધાન ન્યાય અને સત્ય. અહીંયા સત્યની અપેક્ષા સાથે હશે. ધર્મ સત્યની અપેક્ષા સાથે ન્યાય પ્રધાન હશે. અહીંયા ધર્મ પ્રધાન ન્યાય પૂર્ણ રીતે થશે, સત્યની અપેક્ષા સતત ચાલુ રહેશે. અહીંયા તો કે દયા, કૃપા. ઠીક છે ને? આવો વ્યક્તિ સતત દયા સાથે હશે, સતત કૃપા સાથે હશે. પોતે કોઈ એક દિવ્ય સ્થાન તરફની ગતિમાં, એટલે કે ઊંચી સ્થિતિમાં છે, એ સ્થિતિથી બધા છે એ તૃપ્ત થતા જાય એ માટે એ સતત કાર્યરત હશે. અહીંયા તો કે લોકેશણા, પુત્રેષણા, વિત્તેષણા. અહીંયા હું લખી નાખું. પુત્રેષણા, વિત્તેષણા, અહીંયા લોકેશણા. ધનબલ કામના, ધનબલ કામના, લોકબલ કામના. એટલે કે પુત્રેષણા એટલે જનબલ કામના અને યશબલ કામના. એને લોકેશણા કીધું છે. સર્વલોક માટે. લોક એટલે લોકો નહીં, સર્વલોક. સર્વલોક માટે સાર્વભૌમ વ્યવસ્થા, વસુધૈવ કુટુંબકમ, એ માટે કાર્યરત હોય. આવી ચેતનાને દેવ ચેતના કીધી. દિવ્ય માનવ, દિવ્ય માનવ સત્ય પ્રધાન. સત્ય પ્રધાન ન્યાય ધર્મ સાથે જ. સત્ય આવી ગયું એટલે બે આવી જ જશે. દયા, કૃપા, કરુણા. હે? કરુણા એ શું છે? તો કે દયા કૃપા બેવ વ્યક્ત થાય એક સાથે, એને કીધી કરુણા. તો કરુણાથી એ પ્રવાહિત હશે અને એષણા મુક્ત. કોઈ જ ઈચ્છા નહીં હોય, એને કીધું મોક્ષ. એને બધી જ ઈચ્છાઓ પૂર્ણ. જે કરવાનું હતું એ બધું થઈ જાય. અજયભાઈ બરાબર છે ને? તો એષણા મુક્ત. તો આ પદ મુક્તિ છે. અહીંયા દિવ્ય પદ એ પદ મુક્તિ છે. હમણાં આપણે પદચક્ર થોડુંક જોઈ લઈએ તો એમાં પણ એ વધારે ખ્યાલ આવશે. આને કીધી દિવ્ય ચેતના. પદ મુક્તિ, દિવ્ય ચેતના. એટલે આ વ્યક્તિએ પોતાને આ ધરતી ઉપર કરવા જેટલું કામ એને કરી નાખ્યું હોય. જેમ કે હું તો નથી બહુ સાથે રહ્યો, હું તો સાથે જ નથી રહ્યો, પણ જે પ્રબોધકો સાથે રહ્યા એની સાથે રહીને મને જે સમજમાં આવ્યું, અથવા તો અમુક શેરિંગ થયું. આપણે છેલ્લા સેશનમાં અજયભાઈને ઘડીક બાબાજી સાથેના અનુભવો હોય એને માણશું. એ એમની સાથે રહ્યા છે. અજયભાઈ જૈન, અજયભાઈ એકવાર પરિચય થઈ જાય. અજયભાઈ જૈન છે અને
છેલ્લા સેશનમાં આપણે એમની સાથે થોડીક વાતો વાગોળશું, આગળના પ્રયોજનો વિચારશું. તો બાબાજી એવું કહેતા કે આ ધરતી ઉપર કરવા જેવું કામ, મારે જે કરવા જેવું કામ છે એ કરી નાખ્યું છે. આ ધરતી ઉપર મારે જે કરવા જેટલું કામ હતું એ મેં કરી નાખ્યું છે. આ ધરતીને હવે મારી જરૂર નથી, અને જરૂર પડશે તો પાછો હું આવીશ. સોમભાઈએ તો આના આગળની શિબિરમાં કંઈક એવું કીધું હતું કે હવે બીજી ધરતીને જરૂર છે, હું ત્યાં જઈશ. હવે આ બધું સમજવું એ થોડુંક રેકોર્ડિંગમાં ને એમાં લાવીએ તો ખરાબ લાગે. એક લેવલે આપણી યોગ્યતા આવી જાય પછી જ આ સમજાય. એટલે આપણે એને રહેવા દઈએ એ ભાગને, જેમ પચતું જાહે એમ આગળ જશું. આ ધરતી ઉપર કામ કરવાનું હતું એટલું મેં કરી નાખ્યું, એનો અર્થ મને એવો લાગે છે મારી સમજ પ્રમાણે, એક તો સમજદારી માટે જેટલું જોઈતું હતું એટલું એ આપીને ગયા. સમજદાર, પૂર્ણ સમજ બનવા માટે જેટલું જોઈએ એટલું આપીને ગયા. એક પણ સવાલ નથી રહેતો એ સ્થિતિ બનાવીને ગયા. દર્શનનો પૂર્ણ અભ્યાસ થાય એટલે સૂચના સ્વરૂપે માત્ર આવે તોય તમે સવાલ મુક્ત થઈ જાઓ છો. જીવવામાં આવી જાય એટલે આ જ ક્રમ આવે, માનવ ચેતના, દેવ ચેતના ને દિવ્ય ચેતના, એ સુધીનો માર્ગ મોકળો છે. બીજું શું કર્યું? એમણે એટલા પ્રબોધકો આપ્યા એટલે પરંપરા બની ગઈ. બાબાજી આ બધું દઈને વહી ગયા એવું નથી થયું. એણે શું કર્યું? એની આસપાસ એવા વ્યક્તિત્વો ખડા કરી નાખ્યા. અચ્છા, એમાં એના જ દીકરા હતા એવું એણે કર્યું? નહીં, એવું નહીં. જેની જિજ્ઞાસા એ આવીને બેસી જાઓ. જેટલાની જિજ્ઞાસા હતી એવા વ્યક્તિઓ એની આસપાસ બેઠા. 20-25 વર્ષ 30 વર્ષ સુધી સતત આ વાતને સમજ્યા. અને એ તો અમુકને તમે જુઓ ને, અમુક પ્રબોધકોને જુઓ, રાકેશભાઈ, સાધનભાઈ, એ બધા પ્રબોધકોને જુઓ ને તો એના આચરણમાં જ તમને ઝલક દેખાય. એમ આપણે તો હજી બહુ દૂર છીએ, તો એના આચરણમાં એ ઝલક દેખાય કે હા, આ પરંપરા બની. હે ને? એટલે વિનુભાઈ સતત એવું કહે કે જે નાગરાજજી સાથે રહ્યા છે એ પ્રબોધકોની શરીર યાત્રા પૂરી થાય એ પહેલા એની સાથે રહીને કેટલાક પ્રબોધકો ઉદ્ભવે, ઉદ્ઘાટિત થાય, પ્રગટે, એ બહુ આવશ્યક છે. અને તો આ પરંપરામાં આપવું, પરંપરા બનવી. હાઇડ્રોજનથી માંડીને માનવ સુધી બધે પરંપરા છે. પરંપરા શબ્દ બહુ ગહન છે. હાઇડ્રોજન પોતાની પરંપરા જાળવીને હિલિયમ બનાવે છે. એ પોતે નષ્ટ નથી થઈ જતો. પોતાની પરંપરા રાખી હિલિયમ બનાવે. હિલિયમ પોતાની પરંપરા રાખીને ઉપરની સ્થિતિ બનાવે. જડ પ્રકૃતિ પોતાની પરંપરા રાખી અને પ્રાણ બનાવે. પ્રાણ પોતાની પરંપરા રાખીને, એટલે મરઘીમાંથી કોઈ નવું પક્ષી ઉદ્ઘાટિત થાય, પ્રગટે, કે પછી સંક્રાંત થાય તો મરઘીનું અસ્તિત્વ બંધ નથી થઈ જતું. એ રે અને બીજું પ્રગટે છે. એટલે પોતાની પરંપરા રાખી આગળની પરંપરા ચાલુ થાય. એને પરંપરા કીધી. એટલે પરંપરા છે એ જ પરંપરા છે એ જ સાર્વભૌમ વ્યવસ્થામાં જઈ શકે. પરંપરા વગર સાર્વભૌમ વ્યવસ્થા સંભવ નથી. આની રીતે કરી લે, હું મારી રીતે કરી લઉં, એ એની રીતે કરી લે, એવું સંભવ નથી. પરંપરામાં પ્રવાહિત થાય. તો ક્યાં ક્યાં કોણ કોણ કોને ક્યાં દેખાવ છો જોઈ લો. અને સૌ પોતપોતાને ઓળખો. સ્વભાવ આધારિત ઓળખો, દ્રષ્ટિ આધારિત ઓળખો, વિષય આધારિત પોતપોતાની પહેચાન કરો. બરાબર ને અજયભાઈ? હાજી, ટોપ પર છીએ. એટલે કાલે આપણે એટલે જ કીધું હતું, આપણે આપણને દેખાવું. મેં પહેલી વાર આ ચિત્રણ સામું આવ્યું ને એટલે મેં જોયો હું ક્યાં છું,
તો આ ભાગમાં જ દેખાણા. હજી આ ભાગમાં દેખાય છે. આમાંથી આમાં પરિમાર્જન ચાલુ છે. આ પરિમાર્જન શું છે? પદચક્ર દ્વારા એને આપણે સમજી લઈએ. પરિમાર્જન. હાજી. હેલો. રાક્ષસ માનવમાં સંવેદનશીલતા હોય, મતલબ જે અર્થમાં આપણે જોઈએ વ્યવહારમાં કે કોઈ વ્યક્તિ છે એ બીજાના શરીર નિર્વાહ માટે હેલ્પ કરે છે, એ અર્થમાં સંવેદનશીલતા. ફરીથી. રાક્ષસ માનવમાં સંવેદનશીલતા હોય કેમ કે એમાં તો ક્રૂરતા પ્રધાન છે. સંવેદનહીનતા હોય. સંવેદનશીલતા આ બે ભાગમાં સંભવ છે. સંવેદનશીલતા આ બે ભાગમાં સંભવ છે. શું લાગે? જોઈ લો. હવે પેરામીટર તમારી પાસે જ છે. અચ્છા, સંવેદનહીનતા ક્યાં આવશે? આ ત્રણેયમાં જુઓ. આ છે ને, આને કીધું અતિમાનવ, અતિમાનવીયતા. એટલે ભાગ 3 પડ્યા: અમાનવીયતા, માનવીયતા અને અતિમાનવીયતા. હવે સંવેદનશીલતા, સંવેદનહીનતા, સંજ્ઞાનશીલતા ગોઠવો. પશુ માનવમાં સંવેદનશીલતા અને માનવમાં સંજ્ઞાનશીલતા એ પ્રમાણે ના હોય? કઈ રીતે? એને કહેવા દઈએ ને. કઈ રીતે? પશુ માનવ પ્રિય હિત લાભ આધારિત જીવે છે, તો માનવ છે એ ક્યારે પોતાનું શોષણ ન કરાવી શકે. એ સંજ્ઞાનશીલ હોય, મતલબ એનું શોષણ થાય નહીં અને કરાવી બી ન શકે. અને રાક્ષસ માનવ ને પશુ માનવમાં કેવું થાય કે એ ક્યારેક શોષણ કરી લે ને ક્યારેક કરાવી લે. બીજા કોષ્ટકમાં જાઓ. દ્રષ્ટિ કઈ છે? પ્રિય હિત લાભ. તો શું થશે? શોષણ થશે. પોતાનું પોતાનું શોષણ કરશે, બીજાનું શોષણ કરશે. પેલા દીનતા પ્રધાન છે, હીનતા અને ક્રૂરતા એમાં હશે જ. એનો મતલબ એવો થાય છે કે મને મોકો નથી મળ્યો એટલે હું દીન છું. મને મોકો નથી મળતો એટલે હું દીન છું. એકવાર બંદૂક આપીને જોવો મને, મારા હાથમાં એકવાર સત્તા આપીને જોવો મને, તો હું ક્રૂર થવા માંગુ જ છું. એટલે જુઓ, આને આપણે આ રીતે જોઈએ. દરેક વ્યક્તિ ક્લાસરૂમમાં બેઠા હોય ત્યારે એને પૂછીએ કે રાજકારણમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને પોસાય કે ન પોસાય? તો હું કહે? શું કહે? જોરથી બોલો. ના પોસાય. આપણા ઘરમાં કે શેરીમાં આપણે સભા કરીને બેસીએ અને કહીએ કે રાજકારણમાં ભ્રષ્ટાચાર છે, પોસાય કે ન પોસાય? શું કહેશે? ના પોસાય. એનો અર્થ ઝીણવટપૂર્વક જોઈએ તો આજે જે લોકો રાજકારણમાં છે એક દી ક્લાસરૂમમાં હતા કે નહોતા? હતા. હા કે ના? તો કેવો? તે દી એને પૂછતા હતા ત્યારે હું કહેતા હતા? ના પોસાય. આજે પૂછો છો એ હું કહે છે? ના પોસાય. કઈ રીતે ના પોસાય? એ એકલા ખાઈ ના પોસાય. આ ભેદ સમજાય છે? અમને મોકો આપવો જરૂરી છે. હેનો? તો પાવર હાથમાં આવે. સંજ્ઞાનશીલતા, સંવેદનહીનતા, સંવેદનશીલતા ક્યારેક ક્યારેક ઝળકે, નિરંતરતા નહીં હોય. સંવેદનશીલતા, સંજ્ઞાનશીલતાની શરૂઆત, સંવેદનશીલતા અહીંયા પૂર્ણ રીતે હશે, અહીંયા પૂર્ણ રીતે સંજ્ઞાનશીલતા હશે. તો આ સંવેદનહીન થશે. એક તો આ કઈ જાણતો હશે કે એણે માનેલું જ હશે? માનેલું જ હશે. તો એ જાણતો નથી, પાછો આને જાણવા દેતોય નથી. મનાવી લીધું એણે. ઈશ્વરની આને ખબર નથી. તો એ વ્યક્ત એવી રીતે થાય કે આ ઈશ્વર એટલે ઘણી વાર તો એમ જ કે હું જ તે. તો આપણે માની લઈએ તો આ બે આ ભાગમાં આવે. એની અનુભૂતિ કરાવે. એ ભાગ જ્યારે જાય ત્યારે આ ભાગ આવે. અહીંયા બહુ સ્પષ્ટ વાત એ છે કે અહીંથી અહીંની યાત્રા કોણે કરવાની છે? વ્યક્તિએ પોતે. બીજા માત્ર સહયોગી બની શકે. તમારી યાત્રા એ કરશે નહીં. તમારી યાત્રા તમને એ કરાવશે નહીં, તમારે જ કરવાની છે. સહયોગી બની શકે. એટલે આ ઉપકાર વિધિથી સહયોગ કરશે.
ઉપકાર વિધિથી સહયોગ કરશે. એટલે આ છે, આમાં ઓલમોસ્ટ સંવેદનહીનતા. પણ આને આપણે એવી રીતે વિચારી શકીએ કે આ બેયમાંથી ક્યારેક એવું બને કે આય ન હોય ને આય ન હોય, એની વચ્ચેની કોઈ સ્થિતિમાં ઊભા હોય કે હવે શું, એવી સ્થિતિ બને તો એ સંવેદનશીલતા તરફનો હિસ્સો છે. એટલે સંવેદનશીલતા અને આ છે સંજ્ઞાનશીલતા. તો એમાં વિષય, તો એમાં શોધ કરો. પશુ માનવમાં સંવેદનશીલતા ક્યારેક દેખાશે, રાક્ષસ માનવમાં ક્યારેક દેખાશે. કેમ? આ માનવીય સ્વભાવ નથી ને, એ પોતે માણસ છે. માનવીય સ્વભાવ આ નથી, પણ પોતે છે તો માણસ. એટલે ક્યારેક જોહે કે આ બરાબર તો નથી થતું, પણ બરાબર શું છે એનો રસ્તો નહીં મળે, એટલે પાછો કે કરો નહીં, હવે જે થાય. આવી રીતે જોવા મળે એમ. તો એ એમાંથી નીકળી નહીં શકે એમ. જ્યારે પૂર્ણ રસ્તો કોઈ મળે ત્યારે છે પરિમાર્જન થાય અને આ તરફ પ્રયાણ થાય. બરાબર છે? હાજી. જરૂરી નથી ને કે પશુ માનવ એ પછી રાક્ષસ માનવ જ બનશે, એમ ન થઈ શકે પશુ પછી માનવ તરફ ડાયરેક્ટ એનો. હા, આનો પ્રભાવ, આની પરંપરા વિશાળ રૂપે ઉદ્ભવી જાય તો સીધું જ સંભવ બની જાય. વાત પકડાણી? પણ થોડુંક થોડુંક રાક્ષસ પણ ક્યાંક ક્યાંક દેખાઈ જાય. દાખલા તરીકે ગઈ શરીર યાત્રામાં આ બેમાંથી કોઈ યાત્રા ખેડીને ગયા, બરાબર છે? દર્શનના આધારે કેટલાક પરિવાર એવા ઉદ્ભવ્યા કે જેમાં પોતે ભલે આમાં જીવે છે પણ માનવ બનવાની પ્રક્રિયામાં છે. એમાં બાળકનો જન્મ થયો તો એને ચાન્સ કયો મળી જાય? સીધો માનવ બનવાનો અવસર પ્રાપ્ત થઈ જાય. ઠીક છે ને? એટલે આવી રીતે જોઈ શકીએ. મને આવું દેખાય છે. કેમ કે હાજી મેં એને આખા નથી વાંચ્યા એટલે અધિકાર સાથે ન કહીએ કું. હા, અણસાર એવો આવે, અવધારણાઓ બને. હા, વાત પહોંચે છે બરાબર રીતે? હાજી, કાંઈ કેવું છે? માઇક લે, માઇકમાં બોલો. આ સંભળાય નહીં. અચ્છા, એમણે એવું કીધું કે ભગવાન બુદ્ધને આ રીતે લઈ શકીએ. મેં કીધું બુદ્ધને મેં પૂરેપૂરા વાંચ્યા નથી, ક્યાંકથી થોડી માહિતી મળેલી છે, એટલે હું અધિકાર સાથે કંઈ કહી ન શકું એમ. એવી વાત થઈ. એ બુદ્ધ વિશે એને કંઈ કહેવું હોય તો એને છૂટ છે. બુદ્ધ વિશે તમારે કંઈ કહેવું હોય તો તમને સ્વતંત્રતા છે. મેં અમુક વસ્તુઓ જ બુદ્ધ વિશે સાંભળેલી છે, વાંચ્યા બહુ નથી. ક્યાંક ચોપડી કે ક્યાંક વસ્તુઓ છે એના સંદર્ભમાં આવીને ચકાસણી થઈ હતી, એટલું જ છે. તો વાત પહોંચે છે? હાજી. લોકેશણા, વિત્તેષણા અને એની ઉપર હજી એક શબ્દ છે પુત્રેષણા, વિત્તેષણા અને લોકેશણા. એ ત્રણના વચમાં ભેદ ચિત્રણ નથી બનતું. ઓકે, પહેલા પુત્રેષણા. પુત્રેષણા એટલે પોતાની નજીકના હોય એની સાથે ન્યાયની શરૂઆત થાય. માનવ તરીકે પરિવારમાં ન્યાય, ઠીક છે, સગા સંબંધીઓમાં ન્યાય. એટલે એ રીતે એ પોતે પરિવારમાં, પોતાના સમાજમાં એ રીતે પ્રસ્તુત થશે કે જ્યાં ન્યાય છે સ્થાપિત થવાની ક્રિયા થાય. ધીમે ધીમે એ ભાગ છે વિકસે, એટલે
વિત્તેષણા, પોતાનું વિત્ત છે પહેલા પરિવાર પૂરતું હોય, પછી સમાજ માટે, એમ કરીને ધીમે ધીમે સર્વલોક માટે. તો પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા એ રીતનો ક્રમ છે એને. તો શરૂઆત થાય પોતાના તરફથી, પણ સમજી લો કે પોતાની આસપાસમાં હાવ નજીકના, જેમ કે તું દીકરી છો મારી, તો તારી કોઈ ગતિ નથી બનતી, તો તારી સાથે હું બની રહીશ, જેની ગતિ બને છે એની સાથે બની રહીશ. તો એમાં ભેદભાવ મટવા માંડશે. તો ન્યાયનો મતલબ એમ થાય કે મારા પુત્રો જ મારા પુત્રો નહીં. પહેલો ભાગ એવો, મારા ભાઈના પુત્રો મારા, એમાંય મારો સહયોગ હોય, મારા બેનના ભાણિયા હોય, એ છેવટે તો પુત્રો જ છે ને, તો એમાં પણ મારો સહયોગ ન્યાયના અર્થમાં ચાલુ થાય. ન્યાયના અર્થમાં ચાલુ થાય એટલે શું? એ જે કાર્ય માટે આવે છે એની દિશાઓ ખોલવામાં આવે. આ ન્યાય અહીંયા જોજો. ન્યાયનો અર્થ શું? ધન પૂરતો ન્યાય, વસ્તુઓ પૂરતો ન્યાય. ન્યાયનો અર્થ એ છે કે શેના માટે આવે છે? પૂર્ણતા માટે આવે છે. મૂળ લક્ષ્ય શું છે? પૂર્ણતા. પૂર્ણતા માટે આવે છે ને મેં કરિયરમાં ચડાવી દીધો. ન્યાય કે અન્યાય? પૂર્ણતા માટે આવે છે અને મેં ખાલી કરિયર બનાવવામાં જિંદગી હોમી દેવા માટે એને પ્રેરિત કર્યો. ન્યાય કર્યો કે અન્યાય? આ ચેતનાની વાત છે ને. કરિયર એના માટે થશે ખાલી આહાર, નિંદ્રા, ભય, પ્રજનન, પ્રિય, હિત, લાભ. ખાલી કરિયર હશે તો ન્યાયનો મતલબ એક બાળક જે કામ માટે આવે છે, શું કામ માટે આવે છે? તો કે પૂર્ણ બનવા માટે આવે છે, પૂર્ણતા માટે આવે છે. આ એનું લક્ષ્ય છે. આ પૂર્ણતા માટે, જીવનની પૂર્ણતા, એના માટે એને શરીર પણ આવશ્યક છે. તો એ શરીર જાતે જ ટકાવી શકે એવો સક્ષમ બનાવવા માટે એને હું સહયોગી થાવ, તો એ પણ ન્યાય છે. એનું શરીર સક્ષમ રીતે ટકી રહે એ માટે હું સહયોગી થાવ, તો એ પણ ન્યાય છે. અને પછી એને હું લક્ષ્ય સમજાવું, મારામાંય સમજ હોય ને એને હું સમજાવું કે તું માત્ર શરીર નથી, તું જીવન છે, અને પૂર્ણતા એ તારો. એને ચકાસવા દે, એ રીતે ચકાસે, તું જોઈ લે. તો એના અર્થમાં એ સહયોગી બને. એટલે આ ભાગ અહીંથી ચાલુ થાય. એટલે અહીંયા પહેલા આપણે શું કહીએ, પેલું પગભર થાય અને આપણે સ્વાવલંબન. સ્વાવલંબન માટે પણ તૈયાર કરવામાં આવે. સ્વાવલંબન એટલે ખ્યાલ આવી જાય ને, પોતાનું ગુજરાન પોતે કરી શકે એવી એનામાં ક્ષમતા છે. ક્ષમતાની ઓળખ કરાવવી, નહીં કે ડરાવ્યા કરવો. જનરલી ઘરમાં શું થાય છે? ક્ષમતાની ઓળખ કરાવવામાં આવે છે કે ડરાવવામાં આવે છે? ડોક્ટર નહીં બન તો કાંઈ જ નહીં થાય, હે? તો સ્વાવલંબનના અર્થમાં શરીર ટકાવી શકે એ માટે પણ એને સહયોગી થવું, એ માટે એને પ્રેરિત કરવો, એ માટે એનામાં વિશ્વાસ જાગે. અને સાથે સાથે તું જ્ઞાન અર્જિત કરી શકે એવી તારી ક્ષમતા છે, એ ક્ષમતાનો એને પરિચય કરાવીને એ તરફ વાળે, એ થયો સહયોગ, એ થયો ન્યાય. અહીંયા જ અટકાવી દેવામાં આવે તો એ અન્યાય થશે કે ન્યાય? બોલો. અન્યાય. ખાલી હોસ્પિટલ ચલાવવા આવ્યો છે? આપણે જ આપણી જાતને પૂછો. મેં પહેલો પ્રશ્ન મને આવો પૂછ્યો તો 5-7 વર્ષ પહેલા મને આવો સવાલ થયો કે જનક, તું સ્કૂલ ચલાવવા માટે જ જન્મો છો? તો જવાબ હાના થતું. પછી વિશ્લેષણ થયું કે આજથી 2000 વર્ષ પહેલા તો આ ધરતી ઉપર સ્કૂલ નહોતી, ત્યારે લોકો શું કામ પેદા થતા હશે? ત્યારે જવાબ ક્લિયર થયો. તો સ્કૂલ ખાલી સ્કૂલ ચલાવવા માટે તો નથી. તો સ્કૂલ ચલાવવું એ કયું લક્ષ્ય થયું? શરીર લક્ષ્ય. એને ટકાવીને જીવન લક્ષ્ય પૂર્ણ કરવાનું છે. વાત પહોંચે છે?
કોઈને કંઈ ક્લિક થતું હોય, કોઈ કંઈ શેરિંગ કરવા માંગતું હોય તો જી 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 જી. હું આ પહેલી વાર તમારી સાથે પ્રસ્તુત કરી રહ્યો છું. આ સંવેદનહીનતા, સંવેદનશીલતા અને સજ્ઞાનશીલતા જે તમે કહો છો કે અમાનવીયતામાં સંવેદનહીનતા આવે છે, પણ ક્યારેક ક્યારેક એવા એક્ઝામ્પલ્સ જોવા મળ્યા છે કે થોડુંક મિક્સ છે. એ જર્ની છે આપણી સંવેદનશીલતા તરફ, એટલે થોડુંક ત્યાં પ્લસ આવવું જોઈએ, મારે એમ લાગે છે. પ્લસ થોડીક સંવેદનશીલતા રાખીએ ને હોય છે. હા, મેં એટલે વચ્ચે વાત થઈ ત્યારે કીધું કે એક સ્તર એવું આવે કે ક્યારેક એ વિચારે કે આ બધું બરાબર નથી, પણ એને રસ્તો ન મળે એટલે પાછા એ ધંધે ચડી જાય. એવું ખરું કે નહીં? હાદસા થાય ને ત્યારે સંવેદનશીલતા વાળો ભાગ ખુલે ઘડીક. કોઈ હાદસો થાય મારી હારે અને પછી પાછું આપણે સાંભળ્યું હોય કર્મ છે એના ફળ ભોગવવા જ પડે વગેરે વગેરે, તો એ આપણે પાછા આ જણજણાટમાં આવીએ. હા, એલા ખરાબ કર્મ, મારા ખરાબ કર્મ મને દેખાતા હોય કે ન દેખાતા હોય, હા પશ્ચાતાપ થાય. હાજી, સ્મશાની જ્ઞાન 4 દિવસ ચાલે અને પછી હા એમ 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 એમ. હેલો. તો એમાં એટલે જ આપણે કીધું છે તો એ શું? માનવ. પણ ચેતના હજી જીવ ચેતનામાંથી રૂપાંતરિત થઈને આવ્યો છે. હજી એ પહેલા કયા શરીર ચલાવતા હતા આપણે? પહેલા કયા શરીર ચલાવ્યા? બોલો તો ખરા. કઈ યાદ નથી. હાજી, પશુ શરીર. પશુ શરીર ચલાવ્યા પછી જે થોડી પરિમાર્જિત થયેલી ચેતનાઓ છે એ માનવ શરીર ચલાવી રહી છે, પણ હજી એનામાં પશુ ચેતના છે. શરીર માણસનું છે એટલે માનવીયતા તરીકે એ અમુક બાબતમાં કન્વિન્સ થતો બંધ થઈ જાય ત્યારે એ વિચારે છે, ચિંતન કરે કે તો શું. એના અર્થમાં ધીમે ધીમે આ પરિમાર્જન થાય છે. હેલો. હજી ક્યાં? અહીંયા. હા હા. આજે એષણાઓ છે ને, એ પરંપરાગત શબ્દોમાં તો એષણાનો મતલબ ઈચ્છાઓ થાય છે. ઈચ્છાઓ જ થાય. પુત્રેષણાનો મતલબ થાય પુત્ર પ્રાપ્તિની ઈચ્છા. ઈચ્છા. વિત્તેષણાનો મતલબ થાય વિત્ત પ્રાપ્તિની ઈચ્છા. અને લોકેષણા એટલે યશ મેળવવો. પરંપરામાં એવો મતલબ થાય છે, પણ અહીંયા કંઈક જુદો અર્થ થોડો હા. કર્યો છે. એ આના દ્રષ્ટિએ જોઈએ ને તો પ્રિય હિત લાભમાં એ પૂરું થઈ જાય. પ્રિય લાભમાં ધનની ઈચ્છા, ઠીક છે, મારી અને મારા પુત્રના હિતની ઈચ્છા એ અહીંયા છે. એનાથી માણસ તૃપ્ત નથી થતો, એટલે એ પછી માત્ર પોતાના પુત્રના જગ્યાએ સમાજના લોકો છે, સમાજના તમામ પુત્રો છે એમના વિશે વિચારતો થાય. એટલે એ પુત્રેષણા. એના માટે એ ધન પોતે પોતાનું તન મન ધન છે એને કામે લગાડે. એ દ્વારા એને યશ મળશે. યશ જોઈએ છે એને. અહીંયા માત્ર હું જોતું હતું પ્રિય હિત લાભ આધારિત, માત્ર હું જોતું હતું ધન, લાભ ધનનો જ. એના માટે યશ ખોવા પણ તૈયાર છે. વાત પહોંચે કઈ રીતે? યશ ખોવા માટે પણ તૈયાર છે. એ કોઈ સાથે છેતરપિંડી કરીને 500 વીઘા છે મારી પાસે આવી જતી હોય તો મારું નામ પેપરમાં આવે તો મને વાંધો નથી. હા, બસ મારે એ અર્થમાં જ કહેવું હતું. હા. 2 દી પેપરમાં આવશે 500 વીઘા આવી ગઈ કે નહીં. આનો મતલબ શું થયો? યશ છે એ જતો કરે, ધન છે એને પ્રાથમિકતા આપે. પછી એની પાસે પાછા બીજા રસ્તા હોય. શું? એ 500 વીઘા જમીન આવી ગઈ, એમાંથી 1 વીઘો વેચી અને સમાજમાં દાન આપી દે. એટલે હાર પહેરીને પાછો યશ મેળવી લે. આ રીતે મેળવેલો યશ છે એ રાક્ષસ માનવનું પ્રતીક છે. જાજુ લઈ ઓછું આપી હાર પહેરી લેવો. એટલે વિનુભાઈ ઘણીવાર કહે દાન દઈને હાર પહેરે એને દાનવ કહેવાય.
દાન દઈને હાર પહેરે એને દાનવ કહેવાય. હાલું તરત દેખાય, તરત દેખાય. અરે ઓછું બોલે પણ ધડાકો જ હોય. બીજી કોઈ ચર્ચા? તમે જરા પેલું સમજાવી દો ને. બધા આવી ગયા છે તો આપણે કઈ રીતે નિર્ણય લેવો સભા તય કરે. હિસાબ ત્યાં લખ્યો છે એટલે થોડો હિસાબ સમજાવી દઈ. એમાં ફરજિયાત કશું જ નથી હો ને. અહીંયા 3 દિવસ જે આપણે બધા બેઠા અને સુવિધાનો લાભ લીધો એનું આ ટોટલ બિલ છે. વાડીનું ભાડું આપણે 21,500 આપ્યું છે. સાઉન્ડવાળા વ્યક્તિને 10,500 આપ્યા છે. કેમેરાવાળા વ્યક્તિને 9,000 આપ્યા છે. કુલર મૂક્યા છે એના 5,000 છે. પાણી આપણે જે સુવિધા યુઝ કરી એના 600 રૂપિયા છે. ચા આપણે એક વ્યક્તિએ આપેલી હતી પણ એને કીધું છે મારે નથી જોતા એટલે 0 લખ્યા છે. ટોટલ 46,600 થયા છે. પાણી આગળની શિબિર હતી ને ત્યારે 23,525 રૂપિયા જમા હતા. તો એ આમાંથી બાદ કરીએ ને તો ટોટલ અત્યારે આપણે 23,075 રૂપિયા એડજસ્ટ ભેગા કરવાના થાય. હા, એટલું અત્યારે બાકી છે. તો કેટલા વ્યક્તિઓ છીએ? લગભગ રેગ્યુલર બેસતા હોય 30-35 હશે. 35 ભાંગાકાર કરીએ તો એક વ્યક્તિ દીઠ કેટલું આવે એ ખ્યાલ આવે. તો જેને જેટલું આપવું આમાં ફિક્સ જરૂર નથી કોઈ કે ફરજિયાત છે. ખાલી હિસાબ લખે છે કેટલા 700. તો પર પર્સન 700 જેવું થાય છે. 35 ગણ્યું ને? હા, 35 જણા ગણીએ. 35 થી 40 હોય છે તો 35 ગણીએ કે 35 ગણીએ. કોઈ કેવું છે કાયમ આવતા હોય ન આવતા હોય હે ને. તો પર પર્સન 700 600 રાખો. પર પર્સન 600 નો ખર્ચ થાય છે. ઠીક છે. તો એમાંથી હા એ જમા કરાવવાનો છે. ત્યાં બેન હશે એમને કોણ? ક્યાં? નિકિતાબેન. નિકિતાબેન ક્યાં છે? હા, હા. તો એમને ચાય વખતે તમે ક્યાં બેસશો? collection નિકિતાબેન ઊભા માટે. થઈ જાઓ પહેલા. નિકિતાબેન ઊભા થઈ જાઓ. હવે એમાં ઓનલાઈન કોઈ જમા કરાવવા માંગતું હોય તો તો કોઈમાં મારા લઈ લેશું. અકાઉન્ટમાં ન થાય. બુક કોણે કર્યું? આવું નહીં કરતા. નહીં પણ એ હિસાબ છે ને રજનીકાંતને નડે હો. તમારામાંથી કોઈનું લઈ લો. ઓકે, મારું લઈ લેજો. હા બસ ઓકે. તો એમના અકાઉન્ટમાં તમે બારકોડ કે આપી દેજો. ફોટો એમને આપશો ને એટલે બારકોડ એની પાસે રહે એટલે કોઈ એમાં ટ્રાન્સફર કરવા માંગતું હોય તો તમે જોઈ લેજો. ઠીક છે. બરાબર છે ને? ઠીક છે. અને કેશ આપવા માંગતા હોય કેશ આપજો. આટલું થાય એટલું જ લેજો એટલે ખોટું સાચવવું નહીં. હા, બરાબર. બરાબર ને? અને ન થાય તોય વાંધો નથી. એમાં થાય એટલું ઓકે. ચાલીએ રેડી. હિસાબ મેં અંદર મૂકી દીધો છે. હવે ભૂંઈ નાખો. એ શું થયું? હા, ભૂંઈ નાખો, વાંધો નહીં. હા, આમાં કોઈ ચર્ચા બીજી? તો આગળ વધીએ. તો સંબંધો ઉપર જવું તું. સંબંધો અને મૂલ્યો. તો અહીંયા વાત એક કરી હતી કે જીવન ક્રિયાની અંદર આસ્વાદન એ મૂલ્ય આધારિત થતા હોય અથવા તો સંબંધ આધારિત. પહેલું છે રુચિ આધારિત એટલે આ ઇન્દ્રિય આધારિત હશે. પણ કોઈ માણસ આમાંથી છૂટી જાય અને સંબંધમાં પ્રસ્થાપિત થાય તો એ સ્વાદ શેનો લેશે? મૂલ્યોનો. તો આ મૂલ્યો શું છે અથવા તો સંબંધ શું છે? તો સંબંધ અસ્તિત્વમાં છે જ. સંબંધ બનાવવાના નથી, સંબંધ ઓળખવાના છે. સંબંધ અસ્તિત્વમાં છે જ, સંબંધ બનાવવાના નથી, સંબંધ માત્ર ઓળખવાના છે. સંબંધની ઓળખ થાય, એ સંબંધ સાથે જોડાયેલું મૂલ્ય છે એની ઓળખ થાય, ઓળખાઈ જાય, સમજાઈ જાય તો નિર્વાહ થઈ જ જાય. તો સંબંધો નથી ખબર પડી આપણને સંબંધો શું છે એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના સંબંધ આવ્યા
જે એક્ઝિસ્ટ નથી કરતા. એટલે આજે માનવ જાત ત્યાં ફસાણી બરાબર કે આ સંબંધને સંબંધ કેવો કયો. તો સંબંધ છે શું? તો 7 પ્રકારના સંબંધ છે. કોઈ એક પરિવાર હોય એમાં બાળકો હોય કે ન હોય? બાળકો હોય હે ને, અને વયસ્ક હોય. માણસ અપેક્ષાથી દુઃખી થાય કે ન થાય? માનવ અપેક્ષાથી દુઃખી થાય કે ન થાય? હાજી, પૂર્ણ ના થાય તો દુઃખી થાય, પૂર્ણ થાય તો દુઃખી ન થાય. અપેક્ષાઓ બધી પૂર્ણ થઈ રહી છે તો અપેક્ષાઓથી દુઃખી થાય? અપેક્ષાઓથી દુઃખી થાય કે ન થાય? થાય. તો મધ્યસ્થ દર્શનનું સૂત્ર છે, સાચી અપેક્ષાઓથી દુઃખી ન થાય, ખોટી અપેક્ષાઓથી દુઃખી થાય. કેમ? તો કે સાચી અપેક્ષાઓ પૂરી થાય જ, ખોટી અપેક્ષા પૂરી ન થાય. ખોટી અપેક્ષા પૂરી ન થાય છતાં હું અપેક્ષા રાખું એટલે દુઃખ થાય. તો દરેક સંબંધમાં, અચ્છા, સંબંધ અપેક્ષા વગરનો હોય? કોઈ સંબંધ અપેક્ષા વગરનો હોય? તો કે સંભવ નથી. બાપ દીકરો હોય, બાપ દીકરાનો સંબંધ છે, એમાં કોઈ અપેક્ષા હોય કે ન હોય? બાપની દીકરા પાસે, દીકરાની બાપ પાસે અપેક્ષા હોય કે ન હોય? હોય જ. તો અપેક્ષા તો રાખવી જ પડે કે ન રાખવી? તમને એક આફ્રિકાનો ડેનિયલ છે, એની પાસે કોઈ અપેક્ષા છે? કેમ નથી? કેમ કે એમની સાથે અત્યારે તમારો કોઈ સંબંધ નથી, એટલે ત્યાં અપેક્ષા નથી. સંબંધ છે ત્યાં અપેક્ષા હોય જ. જ્યાં સંબંધ નથી અત્યારે પ્રસ્થાપિત મારો કોઈ, ત્યાં આપણી અપેક્ષા ન હોય, સ્વાભાવિક છે. પણ સંબંધ હોય ને અપેક્ષા હોય જ. તો આનો મતલબ એમ થયો કે અપેક્ષા વગર તો સંભવ જ નથી ને જીવન. જીવન અપેક્ષા વગર સંભવ નથી. માત્ર એટલું આઈડેન્ટિફાઈ કરીએ, સાચી અપેક્ષા કઈ અને ખોટી અપેક્ષા કઈ. એ ક્યારે સમજાય? પૂર્ણતાના અર્થમાં સમજ આવશે તો જ સમજાય. શરીર લક્ષ માત્ર પૂરતું ચાલશો તો ક્યારેય અપેક્ષા પૂરી નહીં થાય. એક દીકરા પાછળ 5 વ્યક્તિઓ લાગી પડે ને તો એની અપેક્ષા પૂરી નહીં થાય. ક્યારે? માત્ર શરીર, પ્રિય હિત, લાભ, આહાર, નિંદ્રા, ભય, પ્રજનન અને જીવ ચેતનામાં જીવતો હોય એવા બાળકની, એવા યુવાનની ગમે એટલા વ્યક્તિઓ ભેગા થાય, અપેક્ષા પૂરી નહીં કરી શકે. કેમ કે એમાં અપેક્ષા પૂર્તિનો મુદ્દો જ નથી, એટલે અપેક્ષા પૂરી નહીં થાય. તો સંબંધને સમજીએ તો સંબંધ સાથે અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ સમજાઈ જાય ને એ અપેક્ષા અસ્તિત્વગત છે એટલે પૂરી થાય જ. તો એક ઘરની અંદર બાળક હોય, વયસ્ક હોય. આને 2 રીતે લઈશું. ઉંમરના આધારે જોઈએ તો આમાં ફેરફારે આવશે. વૃદ્ધને હેમાં લેશો? 2 કેટેગરી દઈ દીધી. દાખલા તરીકે બાળક સક્ષમ હશે કે અસક્ષમ શારીરિક રીતે? બાળક શારીરિક રીતે સક્ષમ કે અસક્ષમ? અસક્ષમ. વૃદ્ધ? તો વૃદ્ધ એક સમયે બાળકમાં આવશે. વાત પકડાય છે ને? તો હું વૃદ્ધ થવાનો કે નહીં થવાનો? તો અસક્ષમ સક્ષમની રીતે પણ જોઈ શકીએ. પરિવારમાં જુદી જુદી વયના લોકો હોય જ કે ન હોય? એક પરિવારમાં 3 પેઢી શ્વાસ લેતી હોય. દાદા હોય, પોતે હોય, પોતાના દીકરા હોય. ઓછામાં ઓછી 3 પેઢી હોય. તો 3 પેઢીમાં સક્ષમ કોણ હોય? વ્યક્તિ પોતે. એના દાદા છે એ અસક્ષમ બની જાય એક સમયે, પુત્ર અસક્ષમ હોય, પછી એનું સ્થાન ફરતું જાય ને. ઓકે, તો બાળકો અને વયસ્ક અત્યારે 2 ભાગ લઈએ.
તો બાળકોની કોઈ અપેક્ષા હોય કે ન હોય? એ સક્ષમ છે કે અસક્ષમ? તો ખબર પડી અસક્ષમ. એ જાતે પોષણ મેળવશે કે પોષણની અપેક્ષા રાખશે? પોષણની અપેક્ષા રાખશે. એટલે એને પોષણની અપેક્ષા હશે. હાજી બીજી બ્લુ પેન જોતી હતી પણ વાંધો નહીં, બ્લેક છે. તો બાળકને પોષણની અપેક્ષા હોય. બીજું તો કે બાળકને પોતાના શરીરનું રક્ષણ થાય એવી અપેક્ષા હોય કે ન હોય? સંરક્ષણની અપેક્ષા હોય કે ન હોય? હોય જ. તો સંરક્ષણની અપેક્ષા પણ હોય. આ જ લખીએ આપણે, વાંધો નહીં. પોષણ, સંરક્ષણ. સંરક્ષણ આ કયા લક્ષની વાત થશે? આ બે ભાગ, બેમાંથી કયા લક્ષમાં આવશે? શરીર લક્ષ. આ શરીર લક્ષ છે. બીજું એનું લક્ષ કયું છે? જીવન લક્ષ. એ અર્થમાં બાળકની શું અપેક્ષા હશે? બોલો. શીખવું. શીખવું હશે કે નહીં હોય? તો એની શીખવાની અપેક્ષા હશે. શીખવું, જાણવું. આને આપણે શિક્ષણ પણ કહીએ કે નહીં? શિક્ષણની અપેક્ષા હોય કે ન હોય? જાણવું, શીખવું અથવા શિક્ષણ ત્રણેય નજીક જ છે ને. જાણવું એટલે હું? શીખવું. શીખવું એટલે હું? શિક્ષણ લેવું. તો સાચા અર્થમાં શિક્ષણ લેવું એની અપેક્ષા હોય કે ન હોય? મને બધું શીખવા મળે. આ અપેક્ષા હોય કે ન હોય? શું લાગે? કઈ રીતે ખબર પડે બાળકમાં આ અપેક્ષા હોય? ક્વેશ્ચન પૂછે અને દરેક બાળક, હા એક વસ્તુ અહીંથી એ પણ લઈએ કે માનવ એટલે શું? તો કે મનાકારને સાકાર કરવા વાળો એકમ. આ એક. બીજું મનઃ સ્વસ્થતાનો આશાવાદી. કનેક્ટ કરતા જાજો હો. હું આ બધું લખું છું એને કનેક્ટ કરજો. શરીર લક્ષ, જીવન લક્ષ, શિક્ષણ, પોષણ, સંરક્ષણ, સ્વયંને પ્રમાણિત કરવાની અપેક્ષા સાથે છે. સ્વયંને પોતે સાબિત કરવા માંગે છે. હા કે ના? બરાબર છે. સેમ ટુ સેમ આ માનવ છે. તો બાળકની અંદર ગુણ જોજો. એક બાળક જન્મથી શું હોય? તો કે જન્મથી એ સત્ય વક્તા હોય. શું હોય? એ સત્ય વક્તા હોય. સાચું જ બોલે કે નહીં? આ ધરતી પરના બધા બાળકોની વાત થઈ રહી છે કે ભારતના? બધા જ બાળકો. અમેરિકામાં જ બાળક જન્મે તો એ બાળક સાચું જ બોલશે કે ખોટું બોલતા આવડતું છે ને? બોલો તો ખરા. સાચું જ બોલશે. ખોટું બોલતા એને આવડતું હશે. પછી એને શીખવવામાં આવશે. અચ્છા, એ હું કામ આવ્યો છે? સ્વયંને પ્રમાણિત કરવા. સત્યથી પ્રમાણિત થશે કે અસત્યથી? એની પાસે રો મટીરિયલ છે જ. જે અહીંયા છે એનું રો મટીરિયલ એની પાસે છે. એને ડાયવર્ટ કરવાનું કામ જો થયું તો બાળકને સહયોગી નીવડ્યા કે એના પૂર્ણતામાં અવરોધ બન્યા? અવરોધ બન્યા. બીજું શું છે? એ હા જન્મથી જિજ્ઞાસુ છે. આમાં કોઈની શંકા છે? આપણે દર વખતે પૂછતા હોઈએ છીએ એ રીતે ફરીને ચેક કરી લઈએ. આ તો ક્લિયર થઈ ગયું.
બાળકને સાચું બોલતા જ આવડતું હોય કે ખોટું બોલતા? સાચું બોલતા જ આવડતું હોય, સાચું જ બોલે. પછી આપણે એમ કહીએ કાકા હોય તો કાકા વિશે આવું ન કહેવાય. એટલે બાળક ત્યાંથી ટર્ન લે. બરાબર? એવી રીતે આપણે એને શીખવીએ. જન્મથી જિજ્ઞાસુ છે એ કઈ રીતે ખબર પડશે? કઈ રીતે ખબર પડશે? એક બાળક એને ખાવાનું જોહે કે નહીં જોવે? જોહે જ. એટલે પોષણ અને સંરક્ષણ એની અપેક્ષા છે. એક બાળક બોલતા શીખે પછી ખાવાનું જાજુ માગે કે સવાલ વધુ પૂછે? તો ખબર પડી સવાલ વધુ પૂછે. સવાલ પૂછવાનો હેતુ એનો શું છે? જાણવા માટે. જાણીને એ પ્રમાણિત થઈ શકે, જાણીને મનઃસ્વસ્થતાને પામી શકે. શરીર લક્ષના સંદર્ભમાં જે સાકાર સ્વરૂપમાં બિલ્ડિંગ જોતું હશે, ઘર મકાન જોતું હશે એ બનાવી શકે. જાણ્યા વગર કાંઈ આ ત્રણમાંથી એકી થશે નહીં. તો જન્મથી જિજ્ઞાસુ છે અને ન્યાયની અપેક્ષા સાથે છે. એ પોતાની સાથે ન્યાય થાય એવું ઈચ્છે છે કે અન્યાય થાય એવું ઈચ્છે છે? એક બાળક, હલો, હા, ન્યાય થાય એવું ઈચ્છે. એને એના પપ્પા ધોલ મારે એવું ઈચ્છે છે? એના ઉપર હિંસા કરે એવું ઈચ્છે છે? કેવો સ્તબ્ધ થઈ જતો હશે પહેલી થપાટે. પછી જો કે ટેવાઈ જાય અલગ વાત છે, પણ શરૂઆત તો એની અપેક્ષા બારી જ જશે ને. તો આ ત્રણ વસ્તુ સાથે હોય. આ માત્ર ભારતના બાળકની વાત છે? હાજી સર, તમે જેમ કીધું કે બાળક એ સત્ય વક્તા હોય છે, તમે એવું બી એક્ઝામ્પલ આપ્યું કે બેટા કાકા છે એવું ન કહેવાય. હવે સર ઘણીવાર અમારા બાળકમાં કેવું થાય સર કે એના બધા ફ્રેન્ડ્સને લઈને આવે અને ઘણીવાર જોર જોરથી બૂમો પાડતા પાડતા લોકો દાદર ચડે, દાદર ઉતરે, તો આજુબાજુવાળા ઘણીવાર કંટાળી જાય ને એ લોકોને ખીજાવા લાગે. તો ત્યારે સાહેબ અમારું બાળક ઘણું અકળાઈ જાય અને બોલવા લાગે કે પાગલ જેવી મોટી છે, કાંઈ ખબર પડે કે નહીં. તો અમે એને કહીએ કે બેટા એવું નહીં કે આરામ, જરા શાંતિથી, એ આંટી છે તારી જેટલા નથી. તો હવે આ દ્રષ્ટિને આપણે કઈ રીતે જોલું? અમારી દીકરીને બોલવા દેવાય કે નહીં બોલવા દેવાય? બોલવા દેવાય તો સાહેબ સામે બી પાછું રામાયણ થઈ જાય એવું કાર્યક્રમ થઈ જાય. તો આમાં સત્ય વક્તાને કેવી રીતે જોવાય સર? બરાબર છે. તો આમ તો ન્યાય તો એને માત્ર આપણા પાસે નથી, બધા પાસે છે. તો એક વસ્તુ એવી થઈ કે બાળકને શું ગમે? રમવું, કૂદવું, એ બધું ગમે કે નહીં? એ જ આવશ્યક છે કે નહીં? એક બાળક રમતું કૂદતું હોય ત્યારે કંઈ શીખતું હોય કે ન શીખતું હોય? શું શીખતું હોય? એક બાળક રમતું કૂદતું હોય ત્યારે શું શીખતું હોય? ભૌતિક વિજ્ઞાન શીખતું હોય. કઈ રીતે? ભૌતિક વિજ્ઞાન શીખતું હોય. કેવી રીતે? મૂલ્યાંકન કરતું હોય, કૂદીને જોવે, કેટલી ઊંચાઈથી કૂદી શકાય, કેટલા સમયમાં નીચે આવીએ, જીવન નિષ્કર્ષો બનાવતું હોય કે ન બનાવતું હોય? મોટો પ્રશ્ન ત્યાં છે કે આપણે જીવન નિષ્કર્ષ બનાવવાના બદલે પેપર નિષ્કર્ષમાં નાખી દીધા બાળકોને. ગતિના નિયમો ક્યાં ભણાવવામાં આવે? કાગળમાં. ક્રિકેટ રમતો હોય ત્યારે ગતિના નિયમો પકડાય કે ન પકડાય? જરાને સેટ કરો તો. ક્રિકેટ રમતો હોય ત્યારે ગતિના નિયમો પકડાય કે ન પકડાય? જીવન પકડી લે કે ન પકડી લે? કેવી રીતે? કોણ કહેશે? એ માઇક લ્યો. બાળક જ્યારે ક્રિકેટ રમતું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જવામાં એનો સમય હોય ને, એનું આમ ફરી જાવ તો પેલો પવન છે ને, હા, તો એને ધીરે ધીરે એક વખતમાં તો 100% નો ખ્યાલ આવે કે મને કેટલો સમય લાગ્યો સામે જવા માટે. પણ જ્યારે એ ઘટના વારંવાર જ્યારે થાય એની સાથે વારંવાર જવાનું, ત્યારે એને જીવન બરાબર પકડી લે
એ ગતિને કે મને ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે અને મારે મારી કેટલી ઝડપ વધારવી, એટલે એ રીતે એને સમજાઈ જાય એમ, એ તો જીવન પકડી લે એને ગતિને. ઘનતાને સમજે કે ન સમજે? ટેનિસનો દડો, રબરનો દડો, સીઝનનો દડો, પ્લાસ્ટિકનો દડો, ચારેયથી રમે. ઘનતાને સમજે કે ન સમજે? સમજે કે ન સમજે? ધૂળમાં રમતો હોય ત્યારે વાટકા ભરે, ચમચીઓ ભરે, ત્યારે વોલ્યુમને સમજતો હશે કે નહીં? કેટલી ચમચી એ વાટકો ભરાય, એ ખાલી કરે ભરે, ખાલી કરે ભરે, એ બધું સમજે છે. ત્યાંથી એના જજમેન્ટ બને છે. અમે પારિવારિક ફાર્મ બનાવ્યું. મારા કાકાનું એક પ્લોટ હતો, તો અમે બે કાકા દીકરાએ નક્કી કર્યું કે ભાઈ આને આપણે ફેમિલી ભેગા થઈ શકીએ અહીંયા. આમ તો જુદા જુદા અમે રહીએ સુરતમાં, તો શનિ રવિ કે કોઈ પ્રસંગોપાત અમે ત્યાં સતત ભેગા થઈએ, વર્ષોથી ત્યાં ભેગા થઈએ. તો મુદ્દો આવ્યો કે નીચે જે ફળિયું હતું ને, અમે નળિયાવાળા મકાન બનાવ્યા, હિંડોળાવાળો ભાગ ને ફળિયું હતું. તો મારા કાકા કે બ્લોક અહીંયા ફિટ કરી દઈએ. મેં કીધું બ્લોક નહીં, વેકરો, ધૂળ. એટલે કે કેમ? મેં કીધું છોકરાઓ રમે એ માટે. અને અમારો એની સાથે સતત નિષ્કર્ષ રહ્યો કે એને અમે ગમે તે જઈએ ને તો વાટકા, તપેલિયું, ચમચીઓ એ મૂકી દઈએ. એટલે 10 બાળકો છે, બધા આખો દિવસ રમ્યા કરે, કોઈ ફોન ન માગે, આખો દિવસ રમ્યા કરે. અહીંથી અહીંયા ભરીને ઓલા પણ ઠાલવે ને ઓલા પણેથી ભરીને અહીંયા ઠાલવે. એ દરમિયાન એના કોઈ નિષ્કર્ષ બનતા હશે કે નહીં બનતા હોય? બને છે. તો સોસાયટીઓની અંદર અત્યારે આપણે બાળકોનું સ્થાન રાખ્યું નથી. બ્લોક બેહાડી દીધા એટલે માટી ક્યાંય છે નહીં. રમવામાં કાયદો લાવ્યા, શેરીમાં કોઈ રમી શકશે નહીં. કાયદા કોણ બનાવે? વયસ્ક. નથી વૃદ્ધ બનાવતા, નથી બાળક બનાવતા. કોણ બનાવે? વયસ્ક. એટલે એ કોના આધારે બનાવે? પોતાના આધારે. પોતે હેમાં છે? પ્રિયહિત લાભમાં. એટલે એના આધારે બધું બનાવે છે. બાળકનું પ્રિય શું, વૃદ્ધનું પ્રિય શું, એને શું જોઈએ, એની સાથે કેવી રીતે વર્તવું, એની સાથે શું કરીએ તો ન્યાય. ન્યાય આપણી દ્રષ્ટિ નથી, એટલે આવી સમસ્યાઓ આવે. પણ તમે એની સાથે ડિસ્કસ કરી શકો. તમે નિર્ણય નહીં લો, નિર્ણય તમે નહીં લો, એની વાત સાંભળો. ખાલી ઘેર આવીને શું કહે? પેલા દાદીમાં મને ખીજાણા. ઠીક છે, તો તમે શું કરશો? તેને શું કીધું? તો કે મેં એને આમ કહી દીધું. તો આપણે શું કહીએ? એમ ન કહેવાય, એ નહીં કહો. આવું શું કામ કીધું? એની પાછળનો હેતુ શું? બાળક ન્યા જઈને અટકશે. સવાલ કરતા જાઓ, ન્યા જઈને જ અટકશે. ત્યાં કન્ક્લુઝન સત્ય આધારિત જ બેસશે. મારી વાત પકડાય છે કોઈને? નિર્ણય નહીં આપો, નિર્ણય એને લેવા દો. પણ સર એ તો ઘણીવાર એવું કરે કે જેમ કે એ વ્યક્તિ સામે ઊભી છે, તો ત્યાંથી પછી બાળક અમારી પાસે આવી જાય ને અમારી પાસે ઊભા રહીને એ વ્યક્તિને જોર જોરથી આવી રીતે કહે સર, તો પછી એને કહેવા દેવું, નહીં કહેવા દેવું, તાળી દેવું, કેવી રીતે કરવું, હું એ બી પૂછી રહ્યો છું સર. ત્યાં તમે એટલું તો કરી શકો ને કે ભાઈ માફ કરો, બાળક છે, ભૂલ થઈ ગઈ, એટલું કરીને નીકળી જાઓ. બાળક સાથે તો ચર્ચા કરીએ કંઈક નહીં. ચલો એ વ્યક્તિ સંવાદના લેવલમાં નથી તો ત્યાં સંવાદ ટાળો ને, એમાં કાંઈ વાંધો નથી. બાળક સાથે સતત સંવાદ કરો કે આ જે થયું એ કેમ થયું. બાળકની ઈચ્છા છે બાંધે બે એમ નહીં, એ તો પ્યોર ખબર છે ને. કોઈની ઈચ્છા યુદ્ધની છે નહીં. એને નિષ્કર્ષ સુધી પહોંચવા દો. એ નિષ્કર્ષ લેશે કે આ બરાબર નથી થયું ને એમાં હું કારણરૂપ છું, તો એ તરત બચાવશે પોતાને બીજી વાર. વાત પકડાણી? કાંઈ વાત પહોંચે છે? ખાલી નિર્ણય નહીં લો, બસ સવાલો ચાલુ રાખો, એને નિષ્કર્ષ સુધી પહોંચવા દો. મારે આવી ઘટનાઓ બનતી. અમારા એક દાદીમાં છે, એ વધારે ખીજાતા. તો કુંજ આવીને એમ કે મને એમ થાય કે એને આંટી જાઉં એક.
હું કહું તો આંટી જવાય ને, એમાં શું છે? તો કે ના, મરાય થોડું, પણ એમ થાય ખાલી કે. તો પાછું એના ઉપર આપણે પૂછીએ, હસ્તીને ખબર છે. અરે બાળકો સાથેની વાતો છે ને, આમ જો બાળકો સાથે બીજા ન્યાય કરે છે કે અન્યાય, એ તેલ લેવા ગયું પહેલા આપણે જોઈ લો. આપણને શેડા કાઢતા નથી આવડતું બાળકના. હસ્તી બરાબર છે? હસ્તી અનુભવ કે? અમારે એકવાર બહુ ગહનતાથી ચર્ચા, હું શેડા કાઢતો ને આ લોકોના, નાના હતા તો એટલે હું કહું ને નાક સાફ કરીએ એટલે તરત આમ આવીને બેસી જાય. એટલે હું ભીનું પોતું કરું, એને હળવેક દઈને ગોળ વાળી, હુઘરું લાગે ને, પણ બાળકો સાથે તો ગુંગા કાઢવાના જ હોય ને, એમાં હું હુઘરું? બાળકો સાથે તે માં શું કરે? આમ ખેહે ને આમ કરીને આમ કાઢે. ઓલો બીજી વાર ખાલી શેડા કાઢવાના એમ કે ને ત્યાં તો ભાગીને રૂમમાંથી બહાર નીકળી જાય. કેમ? તો કે પહેલી વખતનો જે અનુભવ છે એ હિંસક હતો. હા કે ના? આપણે આનો અસ્વીકાર કેમ કર્યો? ગુંગા શેડા એનાથી એટલી બધી હૂગ હેની ચડે છે? બાળક હોય દાખલા તરીકે, આ સહજ સ્થિતિઓને માણો. એક બાળકને ટોયલેટ લાગી છે, તમે રસોડામાં કામ કરો છો, તમને એના મોઢા ઉપરથી ખ્યાલ આવી ગયો કે એ તૈયારીમાં છે. અરે ત્યાંથી શાક રોટલી બધું મૂકીને નહીં આમ કરીને ઉચકે. ઓલાને એમ થઈ જાય આ શું થઈ ગયું? બીજી વાર એને એમ થાય કે હવે સંડાસ કરવું કે ન કરવું. એ કેટલું સ્થિરતાથી કરવાની તૈયારીમાં હોય ને ઉચકીને લઈ જાય ને પછી કે હવે કર, હવે શું થાય? કરવાનું હતું તે કરવા ન દીધું અને હવે ટોયલેટમાં બેહાડીને કે કર, હવે તો એ પૂરું થઈ ગયું, એ આખો આવેગ જતો રહ્યો, હવે ફરીને આવે ત્યાં સુધી રાહ જુઓ. પછી પાછા શું કે ટોયલેટ પાસે બેહીને કે કર નહીં, મારો રોયો ક્યારનો મંડાણો તો, મારું રોટલી આ તે. આવું થાય છે કે નથી થતું? અસ્તિત્વગત ક્રિયાઓને આપણે અવગણીએ છીએ. શું કામ? ટોયલેટ કરવું અસ્તિત્વગત ક્રિયા છે કે માનવ નિર્મિત છે? અસ્તિત્વગત છે. બાળક ટોયલેટ બેસે છે ત્યાંથી વાળી લેશું પછી. હા, સોફા ઉપર ન બેસે એટલું ધ્યાન રાખો. અને એ તે તમે એને કહેશો કે ભાઈ સોફા ઉપર ટોયલેટ લાગે ને ત્યારે નીચે બેસી જવાનું. મેં તો બાળકો સાથે બહુ સહજતા, મને મારા બાળકો બહુ ઉપયોગી સાબિત થયા. મેં એમાં મારી જાતને ખૂબ રેડી અને એમાંથી બહુ મને કન્ક્લુઝન મળ્યા કે એક બાળક ઉછેર એટલે હું અધિકાર સાથે કહીએ કોઈ એવી સ્થિતિમાં છું કે મને કોઈ પણ બાળક સોંપી દો, મારી પાસે એ તોફાની નહીં રહી. ઇવન મારી દીકરીને સોંપી દો ને તોય નહીં રહી. એનામાં એ અધિકાર એવો આવ્યો કેમ કે એણે એ સહજ ભાવને જોયો. તો અમારા પરિવારના તમામ બાળકો હોય ને હસતી દીદી જ કરતા હોય. એટલે ફામે હોય ને એકલી એ બધા બાળકોને લઈને કોમન પ્લોટમાં એ રમીને આવે. આ એકલી જઈએ કે બીજા એકેય વહુ છે ને એ આ સાહસ ન કરે, બધા બાળકોને લઈ જઈને સવાન સાહસ જ ન કરે. કેમ કે એટલા બધાને હાચવવા કેમ? આને બધું પૂછીને જ કરે. દીદી આમ કરીએ અમે, બધા પૂછીને કરે. એકેય બાળક અતડું હોતું જ નથી. અતડા મા બાપ હોય છે. બાળક પ્યોર છે. મને બાળ ઉછેરની સમજ જ નથી અને મેં એક્સિડેન્ટલી પેદા કરી લીધું છે. બાળકની મનઃસ્થિતિ, બાળકની ક્રિયા પ્રક્રિયાઓની મને સમજ જ નથી. મનોરંજનમાં બાળક આવી ગયા, હવે તો પાળો એટલે બાળક બોજ બને. તો બાળક એ બહુ મોટો વૈભવ છે. પોતાને પરિમાર્જિત કરવાનો બહુ મોટી તક આપે છે એ. એટલે ક્યાં પહોંચતા? ચાએ પહોંચવાનું છે. હાજી. પછી એમ કે બાળકોને સાચવવા પડે એમ. સાચવવાનો હોય જ નહીં. હચવાય જ જાય એમ હોય છે. હચવાય જ જાય. આ અર્થમાં કામ થાય ને એટલે હચવાઈ જાય. એટલા બધા અઘરા નથી એ. તો ચાય આવી ગઈ છે?
ચાય આવે એટલે આપણે બ્રેક લઈએ, બરાબર છે? હા, તો એક સંરક્ષણ, બાળકની અપેક્ષા હોય, પોષણ થાય, સંરક્ષણ થાય, શીખવા મળે. બાળકની એક ગજબ અપેક્ષા છે, પોતે શીખેલા છે એ બીજાને બતાવવું છે. હા કે ના? એને કોઈ સાંભળે, એ જે આખો દિવસ શીખે. મારા ભાઈનો દીકરો છે દીર્ઘ, એટલે હું જાઉં ને તો એ જેટલું મહિનો કે 1.5 મહિનો કે અઠવાડિયું ગેપ પડ્યો હોય ને, એ ગેપમાં જેટલું શીખ્યો હોય ને એ બધું, જનક દાદા હું આમ શીખ્યો. મેં કીધું બોલ કર, તો એ કરીને બતાવે, એ કરીને બતાવે, બધું કરીને બતાવે. જેટલું શીખ્યો હોય ને એટલું આપણને કહે, કેમ કે એને ખબર છે કે આ માણસ જોહે મારું. તો અમારા ભાઈના બધા દીકરા દીકરીઓ છે એ મોટા ભાગે અમારી સાથે બહુ પ્રસ્તુત થાય કે દાદા અમે આ શીખ્યા, દાદા અમે આ શીખ્યા. હું ધ્યાનથી સાંભળું, હસતી તો મારા કરતાંય ગહનતાથી સાંભળે, એટલે એની હારે મારા કરતાંય વધારે જામે. તો બાળકની આ અપેક્ષા છે, હું જે શીખીને આવ્યો છું, શીખેલું બીજાને કહેવું અથવા શીખવવું. આ હોય કે ન હોય? 4 અપેક્ષા વગરનું બાળક હોય નહીં. બાળકની બીજી કોઈ અપેક્ષા જ નથી, આટલી જ છે. બાળક, આપણને એમ લાગે બાળકની રમકડાની અપેક્ષા છે. બાળકની રમકડાની અપેક્ષા આ નથી મળતું ને ત્યારે છે. વાત પકડાય છે? શીખવા, સવાલના જવાબ નથી મળતા. મેં કાંઈક સવાલ, એણે કાંઈક સવાલ પૂછ્યો, મને જવાબ ન મળ્યો, આપણે એને રમકડું આપી દીધું, આનાથી રમજા. ત્યાંથી આપણે રમકડાની ટેવ પાડીએ. ખરેખર બાળક પોતે જ શીખવા માટે આવ્યું છે, તો એના પ્રશ્નોને સંતોષો ને. કેમ રમકડામાં એને સતત નથી ઈચ્છા, એને આપણે ચકાસીએ. એક રમકડું એ કેટલો સમય રમે? ઘડી બગડી જ રમે છે. એ તો એમાંથી વીખશે, તોડશે. શું કામ? જોવું છે ને એ કેમ હાલે. તો મૂળ ઉદ્દેશ તો પાછો ત્યાં કયો થઈ ગયો? શીખવાનો. તો અમે શું કરતા, હું કમ્પ્યુટરનો સામાન, હાર્ડ ડિસ્ક કેવા જે વધારાના સામાન હોય ને એ ઘેરે લેતો જતો ને કુંજને કહેતો આને તોડજે, આમાંથી કંઈક નીકળે જોજે. એવું બધું અમે કરતા. તોડવાના પ્રયોગો છે, જે તોડવા લાયક છે ને તોડવા દો ને, જે આમે કામનું નથી તોડીને જો. તો આવી રીતે અમે પ્રસ્તુત થયા. એટલે એ ભાગોમાં એ પોષણ થયું. આ પણ એક પોષણ છે કે નહીં? આ કોનું પોષણ છે? જીવનનું પોષણ છે. આ કોનું પોષણ છે? શરીરનું પોષણ છે. ઠીક છે ને? ઓકે. વયસ્કની જવાબદારી શું? વયસ્ક, એની જવાબદારી છે કે નહીં? એ સક્ષમ છે એટલે એ જવાબદારીમાં આવશે કે અપેક્ષામાં? જવાબદારીમાં. કેમ કે એ બાળક હતો ત્યારે એની કોઈ અપેક્ષા કોઈકે પૂરી કરી છે, તો હવે એ જવાબદારીમાં આવશે. તો એમની જવાબદારી શું? પોષણની, સંરક્ષણની. એ માટે સક્ષમ છે ને. બીજી, આ બેય માટે ઉત્પાદન કરવું એની જવાબદારી છે કે નહીં? ઉત્પાદન કરવું એની જવાબદારી છે કે નહીં? જે આપણે બધા નિભાવીએ છીએ. આ ઉપરાંત આની શિક્ષણની અપેક્ષા છે. એની શિક્ષણની અપેક્ષા છે. તો એને શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. શિક્ષણ ઉપલબ્ધ કરાવવું એ આની જવાબદારી છે. ઉત્પાદન કરવું એ એની જવાબદારી છે. અને એક જવાબદારી વયસ્કની એ છે, શરીર પરંપરા. પૂરું લખીએ. જાગૃતિના અર્થમાં શરીર પરંપરા
ટકાવવાની જવાબદારી. આને કઈ રીતે લેશો? જાગૃતિના અર્થમાં, શરીર પરંપરા ટકાવવાની અર્થમાં, વિવાહ પોતાના દ્વારા પોતાને શરીર પ્રાપ્તિ કઈ રીતે થઈ? મારા જીવનને, હું જીવન છું, મારે શેની જરૂર છે? શરીરની. એ શરીર પ્રાપ્ત કોણે કરાવ્યું? માતા પિતાએ. તો વયસ્કની જવાબદારી શું છે? અસ્તિત્વમાં જે જીવન અશરીર છે એને શરીર પૂરું પાડવું. એટલે શરીર પરંપરા ટકાવવાની એની વયસ્કની જવાબદારી છે. વાત પહોંચે છે? ચાય આવી ગઈ ને? આટલે રાખીએ. મજા તો આવી છે, પણ ચા પીને પછી ચાલીએ, પોષણ લઈ લઈએ થોડુંક. ઠીક છે? ધન્યવાદ.